સુરત જિલ્લામાં અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શ્રાવણ માસના પ્રથમ દિવસે ખુશીના સમાચાર સામે આવ્યા છે। તેમ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બાકી રહેલા 88 શિક્ષકોને પણ પૂર્ણ પગારના આદેશ આપવામાં આવ્યા છે। અગાઉ 163 શિક્ષકોને પૂર્ણ પગારનો આદેશ કરાયો હતો। સરકારની નીતિ મુજબ 5 વર્ષનો સેવા કાર્ય પૂર્ણ કરનારા શિક્ષકોને પૂર્ણ પગારમાં સમાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ચાલુ વર્ષે કુલ 251 શિક્ષકોને આ લાભ મળવાનો હતો, જેમાંથી 163 શિક્ષકોને અગાઉ જ પૂર્ણ પગારના આદેશ આપવામાં આવ્યા હતા। હવે બાકી રહેલા 88 શિક્ષકોને સુરત કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્ણ પગારના આદેશ અર્પણ કરવામાં આવ્યા છે। જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગીરથસિંહ પરમારની આગેવાની હેઠળ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આ અંગે સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા છે। સાથે ડીઈઓ કચેરી દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવી 15 ઓગસ્ટ બાદ શિક્ષકોને તાત્કાલિક CPF નંબર સહિત અન્ય લાભો મળી રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે। જે તમામ શિક્ષકો જે 5 વર્ષ પહેલા નોકરીમાં જોડાયા અને 5 વર્ષ પૂર્ણ થતા જેમને ફૂલ પગારની જે આજે એમને હુકમ મળવાના છે તેમને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું। દરેક શિક્ષક અથવા તો દરેક કર્મચારી જ્યારે પણ નોકરીમાં દાખલ થાય ત્યારે તેની ઈચ્છા હોય કે મને ફૂલ પગાર મળવાનું શરૂ થાય। ક્લાસ 1 અને 2માં તો પહેલા દિવસથી જ ફૂલ પગાર મળતો હોય છે, પણ જે અન્ય નોટ ઓનલી શૈક્ષણિક સ્ટાફ, કોઈ પણ આપણો વિભાગ લઈએ, એમાં ક્લેરિકલ હોય, તલાટી હોય, કોઈ પણ વિભાગ, એમાં આપણે 5 વર્ષ પહેલા ફિક્સ પગારમાં રાખીને પછી એમને પૂર્ણ પગારમાં લેતા હોઈએ છીએ। એટલે આ જે ખુશી છે, જે નોકરી મળવાની જે ખુશી હોય જે પહેલો દિવસ, એટલી જ ખુશી લગભગ જ્યારે ફૂલ પગાર મળતો હોય એટલે ફરીથી તમને નોકરી મળી છે એવું આમાં લાગે। એટલે સૌપ્રથમ તો તમને ને તમારા પરિવારને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પણ આપું છું કે 5 વર્ષ તમે હેમખેમ પૂરા કર્યા। ઘણા લોકો છોડીને બી જતા રહેતા હોય વચ્ચેથી, પણ બધાએ પૂરા કરીને આ શૈક્ષણિક યાત્રામાં પોતાનું જે છે એ આખી કેરિયર તમારી જે છે તમે આમાં પૂરી કરવા માંગો છો એવો એક નિશ્ચય પણ દર્શાવ્યો છે। એટલે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને ખાસ કરીને અમારા ડીઈઓ શ્રી ભગીરથસિંહ સાહેબ અને એમની સમગ્ર ટીમ। હા, તો સુરત જિલ્લાના 163 અને ત્યારબાદ 88 મળી કુલ 251 શિક્ષકોને પૂર્ણ પગારના આદેશ મળતા શિક્ષકોમાં ખરેખર આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો।